સુરત જિલ્લામાં માંડવી નગરપાલિકા અંતર્ગત વીજ થાંભલા પર ઊભા કરતી વેળાએ કરંટ લાગતા થયેલ અકસ્માત બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા તથા અકસ્માતના અસરગ્રસ્તોને સહકાર ચૂકવવા બાબતે રજૂઆત કરાઈ રહી છે। સુરત જિલ્લાના માંડવી નગરના તરસાડા જતા માર્ગ પર વીજ થાંભલા ઊભા કરતી વેળાએ 7 શ્રમિકોને કરંટ લાગવાથી તમામને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હોવાની જાણ સમાચાર પત્ર દ્વારા જાણવા મળ્યું હતું, જે ખૂબ જ દુઃખદની બાબત છે। સુરત જિલ્લાના માંડવી નગરના તરસાડા જતા માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ઊભા કરતી વેળાએ જ્યારે શ્રમિકો પોલ પકડીને ઊભા હતા તે સમયે ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇન્સને જીવિત તારને પોળને અડી જતા પોલ પકડનાર તમામ 7 શ્રમિકોને વીજ કરંટ લાગતા દૂર ફેંકાઈ જવાની ઘટના બની હતી। તમામ ઇજાગ્રસ્ત શ્રમિકોને માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું। સદર દુર્ઘટનાના વહીવટીતંત્રની અને એજન્સીની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જેથી યોગ્ય દિશામાં તપાસ થાય એવી લોકહિતમાં માંગણીઓ અને રજૂઆતો કરાઈ રહી છે। સુરત જિલ્લાના માંડવી તાલુકાની માંડવી નગરપાલિકા અંતર્ગત જે સોલાર લાઇટ ફિટિંગની બાબતમાં જે એજન્સીની કામગીરી સોંપવામાં આવી હતી, જેનું ટેન્ડર પાસ થયું હતું, એ કામગીરી અંતર્ગત 7 ગરીબ મજૂરો આ સોલાર લાઇટની કામગીરી કરતા હતા અને એની દેખરેખ રાખવાની જવાબદારી માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, એન્જિનિયર હોય કે ડિપાર્ટમેન્ટને લગતા વડા અધિકારીની જવાબદારી હોય છે। પરંતુ ગઈકાલે જે ઘટના બની, જેના કારણે વીજ પોલની સાથે એક અડી જવાની ઘટના બની, એના કારણે 7થી વધુ જેટલા મજૂરો ગંભીર રીતે દાઝવાના જે બનાવ બન્યો છે, આ બનાવ દુઃખદ બાબત છે। એટલે આ પરિવારજનો જે છે, જે ગંભીર રીતે દાઝ્યા છે, એની સારવાર પણ હાલમાં ચાલી રહી છે અને સરકારશ્રીને અમારી વિનંતી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં આજે પત્ર લખીને વિનંતી કરી કે આવી કામગીરી અંતર્ગત જે ટેન્ડરના ક્લોઝ છે એ ક્લોઝ અંતર્ગત સેફ્ટીના નીતિ નિયમો, એને માટે જ્યારે આ ફિટિંગ કરવાની હોય ત્યારે જે તમામ પ્રકારની જે વ્યવસ્થા હોવી જોઈએ, એનું મોનિટરિંગ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ અને કોની જવાબદારી છે, આ સંપૂર્ણ બાબતની આ ટેન્ડરમાં જોગવાઈ હોવા છતાં એનું પાલન કરવામાં આવ્યું કે નથી આ કરવામાં આવ્યું અને આ બનાવ બન્યો જે દુઃખદ છે। આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને ઇજાગ્રસ્તને જે કંઈ મેડિકલ ખર્ચ આવે એ એજન્સી મારફત કે માંડવી નગરપાલિકા એને ઉપાડવો જોઈએ અને 10 લાખથી એ વધુનું વળતર આ ઇજાગ્રસ્તોના પરિવારને કે ઇજાગ્રસ્તને મળવું જોઈએ એવી લાગણી અને માંગણી મેં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એક આગેવાન તરીકે, એક જવાબદાર આગેવાન તરીકે આ વિસ્તારના એમની મેં માંગણી કરી છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે નગરપાલિકાની જે બેદરકારી છે એની પર તપાસ થાય અને આ જે ઇજાગ્રસ્તો છે એને ન્યાય મળે અને આ એજન્સી જો કસૂરવાર થાય તો એની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ એવી મારી લાગણી અને માંગણી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।